ભૂકંપ પછી કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસે વેગ પકડ્યો છે. છેલ્લા વર્ષોમાં હોટલ બિઝનેસ દાર્શનિક રીતે વિસ્તરતો રહ્યો છે. એનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને સૃષ્ટિની ફળશ્રુતિ છે. ત્યારે પુનડી પંથકમાં અવાના રિસોર્ટ અને વિલાસના નવા વિઝનનો શુભારંભ કરવામાં આવ્યો છે. કચ્છ પ્રવાસન ક્ષેત્રે બેસ્ટ હબ બની રહ્યું છે તેવું સાંસદ વિનોદ ચાવડાએ શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું. 8.5 એકરના વિસ્તારમાં 117 પ્લોટ પૈકી 116 પ્લોટ ઉપર 3 પ્રકારના વિલા, જ્યારે એક પ્લોટ ઉપર 35 રૂમવાળી પંચતારક હોટલનું નિર્માણ થવાનું છે. દીપ પ્રાગટ્ય બાદ આવાના રિસોર્ટ અને વિલાના ફાઉન્ડર મેમ્બર નિકિત રામબિયાએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણે કચ્છીઓએ માદરે વતને વિસાર્યું નથી. દેશ પરદેશમાં મોટું વ્યવસાયિક પાથરણ છે એવું મુંબઈનું ઓર્ચિડ ગ્રુપ સાહસમાં જોડાઈ રહ્યું છે. પરિવાર સાથે માદરે વતન આવતા કચ્છીઓને રોકાણ દરમિયાન રહેવા માટે પ્રાકૃતિક વાતાવરણમાં મહાલવા માટે 3 પ્રકારના વિલા સંપૂર્ણ સુવિધાઓ સાથે નિર્માણ પામી રહ્યા છે. વધુમાં મિલકત ધારકોને વાર્ષિક 30 રાત્રિ રોકાણ એકસાથે કે જરૂરિયાત પ્રમાણે સુલભ કરાવાશે. કચ્છમાં પોતાના મકાન, રહેઠાણની જાળવણી વગેરે જેવી ચિંતાથી હવે મુક્તિ મળશે. આ સમગ્ર વ્યવસાય ઓર્ચિડ ગ્રુપ સંભાળશે. સંકુલમાં 10,000 વૃક્ષની લીલોતરી પ્રકૃતિનું નિર્માણ કરવામાં આવશે. ઉદ્યોગપતિ પ્રવીણ છેડાએ કહ્યું હતું કે શુભ હેતુથી આરંભેલું કાર્ય હંમેશા સફળ થાય છે. આજે શહેરોના વાતાવરણમાં જીવતી વ્યક્તિ શાંતિ અને પર્યાવરણ શુદ્ધિ ઝંખી રહી છે. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે કચ્છ એકલો એવો પ્રદેશ છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ અને ટુરિઝમનું વિસ્તરણ સંભવ બન્યું છે. કચ્છમાં વિવિધતા અને વિશેષતા બીજા જિલ્લાઓ કરતાં નોખી હોવાથી તમામ ગુંજાઈશ છે. આયોજનમાં દાર્શનિક સમજ આપવામાં આવી હતી. અવાના ગ્રુપના મિત્રો ભાઈ શ્રી માણેકભાઈ, ભાઈ શ્રી ભવનભાઈ, ભાઈ શ્રી રઘુવીરસિંહ, એમના ગ્રુપ દ્વારા આજે સરસ મજાની 5 સ્ટાર હોટલનું ઓર્ચિડ ગ્રુપ સાથે ભાઈ શ્રી આપણા વિઠ્ઠલભાઈ એમના નેતૃત્વમાં બંને ગ્રુપ સાથે મળીને આજે એમઓયુ થયું છે. નવું સાહસ 5 સ્ટાર હોટલનું બંને ગ્રુપ દ્વારા અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે માંડવી ભુજની વચ્ચે. આદરણીય શ્રી પ્રવીણભાઈને પણ હું શુભકામના પાઠવું છું. અને ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કચ્છ ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે એમની વ્યવસ્થા માટે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે ત્યારે હોટલ ક્ષેત્રે કચ્છની અંદર આપણને ખૂબ મોટી પ્રગતિ જોવા મળી રહી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છ એક ટુરિઝમનું હબ બન્યું છે, કેન્દ્ર બન્યું છે. અને ત્યારે આ બંને ગ્રુપે પોતાનું નવું સાહસ કરીને આજે અહીંયા ભૂમિપૂજન અને એમઓયુનો કાર્યક્રમ થયો છે. હું એમને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. મારે ડેવલપિંગનું કામ છે અને ક્રિષ્ના ગ્રુપ મારી કંપની છે અને અમે લોકો રિયલ એસ્ટેટની અંદર અલગ અલગ બધા બિઝનેસ કરીએ છીએ. એની અંદર આ એક એવો યુનિક કોન્સેપ્ટ હતો કે જેની અંદર આપણે હોસ્પિટાલિટી સેક્ટરને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડ્યું છે કે 5 સ્ટાર હોટલના તમે પાર્ટ કેવી રીતના બની શકો એને અમે ઓપોર્ચ્યુનિટી આ પ્રોજેક્ટથી લોકોને આપી છે. આની અંદર 5 સ્ટાર હોટલની સાથે 116 વિલા છે જે આપણું ઓર્ચિડ ગ્રુપ જે છે મેનેજ કરશે. આજે આ ઇવેન્ટ હતી ઓર્ચિડ ગ્રુપ સાથે અમારી કંપનીના ઓફિશિયલ કોલોબરેશનની કે જેની અંદર અમે આનું મેનેજમેન્ટ ઓર્ચિડ સાથે સાઇન અપ કર્યું. આની અંદરના 116 વિલા અને 35 રૂમની જે હોટલ, બેન્ક્વેટ, લોન્જ, આ બધો જે એરિયા છે એ આખો મેનેજ ઓર્ચિડ ગ્રુપ દ્વારા થશે. અને જે લોકો અમારી સાથે આની અંદર પાર્ટ બનશે, અમારા પાસેથી વિલા પરચેસ કરશે, એનો વિલા પણ ઓર્ચિડ ગ્રુપ મેનેજ કરશે. અને એ લોકોને પરચેસ કર્યા પછી ઘણી બધી ફેસિલિટીઝ અમે આનામાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ જે અમારી સેલ્સ ટીમ દ્વારા એ લોકોને સમજાવવામાં આવશે. હું લગભગ દુનિયામાં 658 હોટલ અને રેસ્ટોરન્ટ બનાવી દરેક જગ્યા કચ્છમાં અમે આવી ગયા. ઓલરેડી અમારી હોટલ ત્યાં જામનગરમાં છે. હમણાં બીજી જગ્યાએ 3 જગ્યા આવવાની છે. પણ આજે જે અમે સાઇન કર્યું એ અહીંયા પુનડી ગામ કચ્છમાં કર્યું છે. અહીંયા જે છે અહીંયા 3 વસ્તુ આવવાની છે એક સાથે. એક તો ડેસ્ટિનેશન વેડિંગ માટે આ સારી જગ્યા છે. અમારું ખાવાનું જે ભારતમાં પ્રખ્યાત છે કામત ગ્રુપ ઓફ હોટેલ, તો અમે વેજીટેરિયનમાં નંબર 1 છે હોટેલ ગ્રુપ છે.
અને ત્રીજું અહીંયા જે છે અમે એક ટ્રેનિંગ સેન્ટર સ્ટાફ માટે બનાવવાના છે. તો કચ્છમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જેટલા છોકરાઓ 8મી 9મી નાપાસ હોય 10મીમાં પણ એમને અમે લઈને ટ્રેન કરશો અને અમારી બીજી જગ્યા મોકલીને વધારે એને શીખવાડીને અહીંયા લઈ આવશું. મારી પાસે લગભગ 4,500 માણસો અમે સાથે કામ કરીએ છીએ. એમાંથી 2,000 લેડીઝ છે. હમણાં કચ્છમાં આવ્યા પછી અને ગુજરાતમાં આવ્યા પછી અમે કરશો કે ઇક્વલ થવાની 50-50 થશે એવું જોશો. અને લેડીઝ જે છે કામ કરવામાં પરફેક્ટ હોય વધારે અને રિસ્પોન્સિબિલિટીથી કરે છે તો અમે ચોક્કસ એમને ट्रेन કરીને આગળ લઈ જશું. हमें कामत ग्रुप ने आने को एक मौका मिला. ये जो ऑर्किड होटल और अवाना ग्रुप का ये जो वेंचर है यहाँ हम मैनेज करेंगे. तो पहले तो ये क्या है, ये है कि आ सेकेंड होम है. आ एक इन्वेस्टमेंट तो है ही, मगर इन्वेस्टमेंट के साथ साथ अपनी भावना जो है कि आज जो विदेश में हो या इधर भी कच्छ में एक सेकेंड होम चाहिए, तो ये एक वैसा है. मगर सेकेंड होम का सबसे बड़ा प्रॉब्लम क्या होता है, कभी भी सेकेंड होम में आते हैं तो कभी कभी लाइट नहीं चलता है, पची फैसिलिटी नहीं. तो यहाँ स्विमिंग पूल, जिम, हेल्थ क्लब 24 तास 365 दिन ये एक आपको एक परफेक्ट मिलेगा. आज जो दिन है पब्लिक को बताने का, बट काम तो ऑलरेडी महीनों से चालू है. और क्योंकि ये हम लोग फेजेस में बना रहे हैं तो जल्दी से जल्दी चालू होगा. आज हम लोग यहाँ जो खड़े हैं ये ऑलरेडी प्लॉटिंग भी हो गया, इसका ग्राउंड वर्क भी चालू है. तो स्पीड में काम यहाँ બધા जो काम हो तो બધા स्पीड में हो.